હાઈકોર્ટ વેરા 75 શબ્દની ઝડપ. રેડી સ્ટાર્ટ. સ્વીકારો. વિદ્વાન વકીલ શ્રી સાચેલા પ્રતિવાદી માટે અને તેના વતી પ્રવેશની નોટિસની સેવાને માફ કરે છે. વિદ્વાન એકલ ન્યાયાધીશે ગુજરાત સિવિલ સર્વિસ (શિસ્ત અને અપીલ) નિયમો 2002ના નિયમ 11(એ) ની જોગવાઈઓને લગતા ચુકાદાના ફકરા નંબર 7.1માં નોંધાયેલા એકમાત્ર મુદ્દા પર રીટ પિટિશનનો નિર્ણય લીધો છે. એવું લાગે છે કે વિદ્વાન સિંગલ જજ સમક્ષ અન્ય કોઈ દલીલો ઉઠાવવામાં આવી ન હતી. ફકરો. પ્રતિવાદી જે મુખ્ય અધિકારી તરીકે સેવા આપી રહ્યો હતો તેને 25/4/2023 તારીખની ચાર્જશીટ જારી કરવામાં આવી હતી. આરોપપત્રના ખાલી અવલોકનથી જાણવા મળે છે કે તે નિયમ 11 ગુજરાત સિવિલ સર્વિસ (શિસ્ત અને અપીલ) નિયમો 1971 ટૂંકમાં નિયમો અલ્પવિરામ 1971 હેઠળ જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સિવિલ સર્વિસ (આચાર) નિયમો 1971ની જોગવાઈઓ, ખાસ કરીને નિયમ 3(1) પેટા નિયમ 2 અને નિયમ 3(a) ના પેટા નિયમ (b) ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમ, આરોપપત્ર પોતે જ પ્રતિબિંબિત કરે છે કે તે નિયમો 1971ના નિયમ 11 હેઠળ જારી કરવામાં આવે છે. આ વિદ્વાન સિંગલ જજ દ્વારા પસાર કરાયેલા આદેશમાં લખવાની ભૂલ હોવાનું જણાય છે, કારણ કે 2002ના નિયમોનો ભૂલથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રતિવાદી મુખ્ય અધિકારીએ ભવિષ્યની અસર વિનાની 2 વર્ષના સમયગાળા માટે એક વેતનવૃદ્ધિ અટકાવવાની સજા લાદતા રાજ્ય સત્તાવાળાઓ દ્વારા પસાર કરાયેલા તેમના તારીખ 6/11/2023ના સજા આદેશને વખોડી કાઢ્યો હતો, જે નિઃશંકપણે નિયમો 1971ના મામૂલી દંડ હેઠળ આવે છે. વિદ્વાન એકલ ન્યાયાધીશે નિયમો 1971ના નિયમ 11ની જોગવાઈઓની તપાસ કર્યા પછી જે મામૂલી દંડ લાવવાની પ્રક્રિયા સૂચવે છે એવું માન્યું છે કે એકવાર આરોપપત્ર બહાર પાડવામાં આવે તે પછી શિસ્ત અધિકારીએ નિયમો 1971ના નિયમ 11(1) ની જોગવાઈઓ હેઠળ સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. તે આ રીતે નોંધવામાં આવે છે. 10. તાત્કાલિક કેસમાં એવું જણાય છે કે 25/4/2023 પર અરજદારને આરોપપત્ર જારી કર્યા પછી અને તે પછી અરજદારનો જવાબ પ્રાપ્ત કર્યા પછી શિસ્ત સત્તામંડળે સજાનો આદેશ જારી કરવા માટે આગળ વધ્યું છે, જે આ અદાલતના માનવામાં આવેલા અભિપ્રાયમાં ઉપર ચર્ચા કર્યા મુજબ નિયમોમાં માનવામાં આવેલી પ્રક્રિયા અનુસાર નથી. અનુશાસનાત્મક સત્તામંડળે આરોપપત્ર બહાર